અશ્વિની કુમાર રોડ ખાતે આવેલા પટેલનગરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો। મોડી રાત્રે આવેલા અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી એમ્બ્રોઇડરી કારખાનેદારની કરપીણ હત્યા કરી ફરાર થઈ જવાની ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા, જ્યાં આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ તપાસમાં પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની પ્રાથમિક અનુમાન બહાર આવી રહ્યું છે। જોકે વિસ્તારમાં કારખાનેદારની હત્યા થતાં ભયનો માહોલ સર્જાયો છે। વરાછા પોલીસ મથકની હદમાં આવેલા અશ્વિની કુમાર રોડ ખાતે આવેલા પટેલનગરમાં સોમવારની મોડી રાત્રે એમ્બ્રોઇડરી કારખાનેદારની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। પટેલનગરમાં એમ્બ્રોઇડરી કારખાનું ધરાવતા અશોકભાઈ પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો। અશોકને ગળા અને જાંઘના ભાગે ઘા કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। કારખાનેદાર અશોક પર જીવલેણ હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર થયા। મોટરસાયકલ પર સવાર થઈ આવેલા શખ્સો હત્યાને અંજામ આપતા પહેલા અશોકભાઈ સાથે માથાકૂટ કરી હતી, જે બાદ અચાનક જ અશોકભાઈ પર તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યા હતા। બનાવના પગલે વરાછા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળે દોડી આવ્યો અને ઉલ્લેખનીય છે કે જ્યારે હત્યા કરવામાં આવી ત્યારે આસપાસના કારખાનાના કામદારો બહાર આવી ગયા હતા। તેઓની નજર સામે જ અશોકભાઈને મોતને ઘાટ ઉતારી હત્યારાઓ ફરાર થયા હતા। આ સમગ્ર ઘટના પાસેના કારખાનાના બીજા માળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, પરંતુ દૂર સીસીટીવી હોવાના કારણે સમગ્ર ઘટના સ્પષ્ટપણે કેમેરામાં કેદ ન થઈ શકતા હત્યારાઓના ચહેરા ઓળખી શકાયા નથી। પરંતુ ઉલ્લેખનીય છે કે કારખાનેદારની હત્યા કરી હત્યારાઓ બિંદાસપણે ઘટના સ્થળથી રવાના થઈ ગયા, છતાં આસપાસના કોઈ લોકોએ તેઓને પકડવાની કે અશોકભાઈને બચાવવાનો પ્રયાસ સુદ્ધા ન કર્યો। અશોકભાઈની હત્યા શું કામ અને કયા કારણસર કરવામાં આવી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીમાં હત્યા થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સંદર્ભે પોલીસે આસપાસના લોકોની તેમજ પરિવારજનોની પૂછતાછ હાથ ધરી છે, તેમજ અશોકભાઈના મોબાઈલ ડિટેલના આધારે પણ હત્યાના મૂળ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।